અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો ઘટના બાદ તંત્ર દ્વારા ગ્યાસપુર ખાતે કાર્યવાહી કરવામાં આવી। ફટાકડા ફેક્ટરીને તંત્ર દ્વારા સીલ કરાઈ છે। જોય એન્ડ એન્જોય વર્ક્સ નામની ફેક્ટરી સીલ કરવામાં આવી છે। એએમસી પોલીસ અને ફાયર વિભાગે હવે કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે ગઈકાલે 9 લોકોના મોત થયા, ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જે રીતે ગઈકાલે 9 લોકોનો જે ભોગ લેવાયો છે, ત્યારબાદ હવે તંત્રને અક્કલ આવી છે કે આ પ્રકારે જેટલી પણ ફેક્ટરીઓ છે ત્યાં તપાસ કરે અને જે પણ ગેરકાયદેસર છે તેને બંધ કરે। બિલકુલ મિથુન, પ્રશ્ન અહીંયા એ જ થઈ રહ્યો કે ગઈકાલે જ્યારે ઘટના બની તે બાદ રાતોરાત તંત્ર જાગ્યું હતું, મોડી રાત્રે પણ કામગીરી કરવામાં આવી હતી। ને હમણાં જે માહિતી આપણે દર્શાવી રહ્યા છે તે મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર બ્રિગેડ અને પોલીસ આ ત્રણેયની સંયુક્ત કામગીરી છે, જે અંતર્ગત લાંબા વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરી સીલ કરવામાં આવી છે। એટલે અહીંયા શંકા એ જાય છે કે ગઈકાલે ઘટના બની તે સાથે શું તંત્રને આ ફેક્ટરી જે આજે સીલ કરવામાં આવી છે તેનું એડ્રેસ મળી ગયું? જે પ્રકારની કામગીરી થઈ રહી છે એનો મતલબ કે તંત્ર જાણતું હોવા છતાં આંખો બંધ કરીને બેઠું હતું, પરંતુ ઘટના બની બાદ તંત્ર એકાએક દોડતું થયું છે। એટલે સ્વાભાવિક છે, તંત્ર માટે, સત્તામાં બેઠેલા લોકો માટે લોકોના જીવની કિંમત નથી। હવે ઘોડા છૂટી ગયા છે, તે બાદ તબેલાને તાળા મારવા દોડ્યા છે તેમ કહી શકાય। મિથુન, જી, આભાર અર્પણ માહિતી આપવા બદલ। તો મહત્વની વાત એ છે કે ગઈકાલે જો આ ઘટના ન બની હોત તો તંત્ર અત્યારે કોઈ જે કાર્યવાહી કરી રહ્યું છે તે કાર્યવાહી ન કરત અને તંત્રને એ વાતની જાણ જ ન થાત કે અમદાવાદમાં કાં તો તેની આજુબાજુ કાં તો પછી ગુજરાતમાં કેટલી આ પ્રકારે ફેક્ટરીઓ ધમધમી રહી છે, કેટલી જગ્યાએ આ રીતે ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવામાં આવી રહ્યા છે, કેટલી જગ્યાએ ઘરમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા છે। કારણ કે આ જે જગ્યાએ બ્લાસ્ટ થયો હતો તેના નજીકમાં ઘરોમાં ફટાકડા બનાવવાનું ચાલુ હતું અને મહત્વની વાત એ છે કે તંત્ર આ બધાથી અજાણ હતું। ગઈકાલે એ વાત સુધી પણ વાત પહોંચી કે આ હદ કોની છે, કારણ કે આ કોની હદમાં આવે છે તેમાં પણ પ્રશ્નો થયા હતા।